જેમ અમાવસ્યાની રાત્રે ચંદ્ર વગર તારાઓ નિસ્તેજ બની જાય એમ કૃષ્ણ રૂપી ચંદ્ર ગોકુલથી મથુરા ગયા પછી વ્રજવાસીઓ પણ નિસ્તેજ બની ગયા છે. માર્ગમાં ભગવાને અક્રૂરજીને પોતાની માયાના લીલાના દર્શન કરાવ્યા. મથુરા રથ આવ્યા. અક્રૂરજીએ કહ્યું, પ્રભુ મારા ઘરે પધારો, આજે ક્યાં રોકાઓ? કાકા હું પછી આવીશ, આજે તમે વિશ્રામ સ્થળમાં રોકાશો. રાત્રે કૃષ્ણ બલરામ નગરચર્યા કરવા નીકળ્યા. મથુરા નગરની શોભા ભાગવતજીમાં વર્ણન છે. ઠેર ઠેર ફુવારાઓ છે, બાગ બગીચા છે, ઉદ્યાન છે, સ્વચ્છ રસ્તાઓ છે, મોટા મોટા ભવન છે, ચાંદીની ભીતો છે, સોનાના ઝરૂખા છે. નીકળ્યા છે મથુરા નગરની શોભા જોવા, પણ ઉલટું પોતાની શોભાથી મથુરાવાસીઓને મોહિત કરી રહ્યા છે. જે શેરીમાંથી કૃષ્ણ બલરામ પસાર થાય, લોકોની ભીડ એમને દર્શન કરવા ભેગી થઈ જાય. લોકો ચર્ચા કરવા લાગ્યા, અરે એ જ કૃષ્ણ બલરામ આવ્યા છે જેણે કંસના રાક્ષસોને માર્યા છે. જ્યાં કૃષ્ણ આવે લોકો મથુરાધીશ કી જય, મથુરાધીશ કી જય જય જયકાર કરવા લાગ્યા. કંસને ખબર પડી કૃષ્ણ બલરામ આવ્યા તો ગલી ગલીએ પોતાના જાસૂસો ગોઠવી રાખ્યા છે. પલપલના સમાચાર મળી રહ્યા છે. આ બધું કંસે સાંભળ્યો ત્યારે એનો ટેન્શન એકદમ વધવા લાગ્યું. ત્યારથી હાઈપર ટેન્શનની બીમારી શરૂ થઈ ગઈ. રાત્રે વિશ્રામ કર્યો. સવારે રંગ મંડપ તરફ નીકળ્યા છે. માર્ગમાં ધોબી મળ્યો કંસનો. ધોબીએ પૂછ્યું, આમાં તેમને થોડા વસ્ત્ર આપીશ? તિરસ્કારથી ધોબી બોલ્યો, તમારી 7 પેઢીમાં આવા કપડા કોઈએ પહેર્યા છે? આ તો રાજા કંસના કપડા છે. તમે તો જંગલમાં રખડનારા વનવાસી છો. ભગવાન ઓળખી ગયા કે એ જ રામાવતારનો ધોબી છે કે જેને સીતાજીની નિંદા કરી હતી. રામાવતારમાં તો એને મુક્તિ ન મળી, સીતા મૈયાની નિંદા કરવાના કારણે એમને રહ્યો. ત્યારે પ્રભુ એક મુઠ્ઠીનો પ્રહાર કરી ધોબીને મુક્તિ આપી દીધી છે. મનગમતા વસ્ત્રો લીધા, દરજીની દુકાને આવ્યા, વેશભૂષા કરી આપી, દરજી પર કૃપા કરી. સુદામા નામનો માળી મળ્યો, પ્રભુને પધરાવ્યા. સુંદર પુષ્પોના શિંગાર સજાવ્યા. ભગવાને માગવાનું કહ્યું. એને 3 વસ્તુ માગી, મને આપના ચરણારવિંદમાં વિચલ ભક્તિ આપો, આપના ભક્તો પર સદા પ્રેમ રહે અને જીવ માત્ર પર મને દયા રહે. રસ્તામાં ચાલતા ચાલતા 3 અંગોથી વાંકી એવી એક કુબડી સ્ત્રી હાથમાં ચંદનનું પાત્ર લઈને જતી હતી. શ્રી કૃષ્ણે કહ્યું, સુંદરી ઉભા રહો. સુંદરી સાંભળીને પેલી ચમકી. પૂછ્યું, તમે કોણ છો? અમને થોડું ચંદન આપશો? કે મારું નામ ત્રિવક્રા છે અને અહીંના લોકો મને કુબજા કહે છે. રાજા કંસને મારા હાથનું ચંદન બહુ પ્રિય છે, પણ પ્રભુ હું આપને ઓળખી ગઈ છું. આપને ચંદન આપું તો ખરા, પણ હમણાં આપે મને સુંદરી કહીને સંબોધન કર્યું તે આપનું વચન પેલા આપ સત્ય કરો. કુબજાના પગની પાટલી પર પોતાના ચરણનો અંગૂઠો જોરથી દબાવી 2 આંગળી અડપચીની મૂકી કૂચી કરી ત્રિવક્રા કુબજા સુંદર સ્ત્રી બની ગઈ. કે છે ત્યારથી એક્યુપ્રેશરની શરૂઆત થઈ ગઈ. પહેલું એક્યુપ્રેશર કૃષ્ણએ કર્યું છે, કુબજાને સુંદર બનાવી. કુબજા કે પ્રભુ મને આપમાં સ્વામી ભાવ થવા લાગ્યો છે, મારા ઘરે પધારો. કે પછી ક્યારે આવીશ? કુબજાએ સુંદર ચંદનનું લેપન કર્યું, રંગ મંડપ તરફ પ્રસ્થાન કર્યું. કુબલા પીડ હાથીને માર્યો, ધનુષ્યનો ભંગ કર્યો, ભયંકર ધ્વનિ થયો. કંસ ગભરાયો. કે છે ને મોટા મોટા ઋષિ મુનિઓને જે સ્થિતિ ન મળે એ તન્મયતાની અવસ્થા કંસને ભયના કારણે થઈ ગઈ છે. એટલો ડર્યો છે. રાત્રે ઊંઘે તો સપનામાં કૃષ્ણ દેખાય, પાણી પીએ તો જલમાં કૃષ્ણ દેખાય, ભોજન કરવા બેસે તો થાળીમાં કૃષ્ણ દેખાય. આ તન્મયતાની સ્થિતિ એને ભયના કારણે મળી ગઈ છે. સલ તોસલ ચાણૂર મુષ્ટિક મોટા મોટા મલ્લોને યુદ્ધમાં પછાડ્યા. કંસના રંગ મંડપમાં આવ્યા. 10 પ્રકારના જુદા જુદા ભાવવાળા વ્યક્તિઓએ 10 પ્રકારના જુદા જુદા દર્શન કર્યા. મલ્લા નામ સુનિર્ણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિતૃ શિશુ મૃત્યુર્ભોજપતેર વિરાળ વિદુષામ તત્વમ પરમ યોગીનામ વૃષ્ણિનામ પરદેવતે વિદિતો રંગમ ગત સાગ્રજ. કૃષ્ણને જોઈ મલ્લોએ લાગ્યું કે આ તો કોઈ વજ્ર છે. સામાન્ય માણસોને મહાપુરુષ, સ્ત્રીઓને કામદેવ, ગોવાળિયાઓને સ્વજન જેવા લાગ્યા.
દુષ્ટ રાજાઓને શાસન કરતા વસુદેવ દેવકીને વાત્સલ્ય ભાવ થયો, લાગે છે મારું સંતાન આવી રહ્યું છે. કંસને વિવશ રસનો અનુભવ કરાવ્યો. કંસને લાગ્યો અરે આ તો મારો કાળ ચાલીને આવી રહ્યો છે. યોગીઓને પરમ તત્વ સમાન, યાદવોને દૈવત જેવા લાગ્યા. ગોસ્વામીજી કહે છે જાકી હતી ભાવના જૈસી હરિ મૂરત તેને દેખી તૈસી. જેનામાં જેવો ભાવ હતો એવા દર્શન થયા છે. એટલા માટે પ્રભુમાં શુદ્ધ ભાવ રાખવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં એનાથી વધારે કહ્યું જાકી હતી ભાવના જૈસી હરિ મૂરત કરલીની તૈસી. પ્રસંગ આવે છે ને કે એક રાજકુમારી નાનપણમાં શ્રી ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ લીધો. એના લગ્ન થયા. મદન મોહનજીની સેવા શ્રી ગુસાઈજી પધરાવી આપેલી. લગ્ન થતા જ પતિનું મૃત્યુ થયું, બાલ વિધવા થયા. પણ શ્રી મદન મોહનજીના સ્વરૂપમાં એવી આસક્તિ ક્યારેક ઘરની બહાર ન નીકળ્યા, બસ ઘરમાં શ્રી મદન મોહનજીની સેવા કરે. એમ કરતા કરતા ઘરડા થઈ ગયા. અન્ય કોઈ સ્વરૂપના દર્શન નહીં કરેલા. હવે ગામમાં ગુસાઈજીનો સેવક એક વૈષ્ણવ રહેતો હતો. એ શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે આવ્યો હતો અને શ્રી ગુસાઈજી સાથે પરદેશ સેવામાં જવાનું હતું. શિયાળાના દિવસો હતા. કોઈને પૂછ્યા ગામમાં કોઈ વૈષ્ણવ હોય તો મારા ઠાકોરજીને ત્યાં પધરાવું. આ માજીનું ઘર બતાવ્યું. માજીના ઘરે આવીને કહ્યું કે માજી મારા ઠાકોરજીની સેવા તમે પહોંચો, હું સ્નાન કરી આવું, પછી મારે શ્રી ગુસાઈજી સાથે સેવામાં જવાનું છે. હા બેટા કઈ વાંધો નહીં, પધરાવો. એ માજીએ ઝાંપીજી ખોલ્યા, તેમાં બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ હતું. હવે આવા સ્વરૂપને એમણે ક્યારે દર્શન કર્યા નહીં. વિચાર્યું આને સેવા કરતા નથી આવડતું. આ ઠાકોરજી ટાળમાં ઠૂઠવાઈ ગયા છે, ચરણ વળી ગયા છે. ધીરે ધીરે તેલ લઈને માલિશ કરવા લાગ્યા. પ્રભુના ચરણ સીધા ન થયા. વિચાર્યું કે ઠાકોરજીનું શરીર બહુ જલાઈ ગયું છે, બહુ શ્રમ થયો છે. તેલ ગરમ કર્યું, ઓસડિયા નાખ્યાને જોર જોરથી માલિશ કરવા લાગ્યા, ઘસવા લાગ્યા. કલાક થઈ, 2 કલાક થઈ. ઠાકોરજી વિચારે કે વાંક માજીનું નથી, એમણે મદન મોહનજી સિવાય બીજા કોઈ સ્વરૂપના દર્શન નથી કર્યા. વાંક પેલા વૈષ્ણવનું નથી, પણ હવે બાલકૃષ્ણલાલજી માંથી હું મદન મોહનજી ના બનું તો વાંક મારો. ને ઠાકોરજી મદન મોહનજી બની ગયા. આજે પણ મથુરામાં બિરાજે છે. જાકી હતી ભાવના જૈસી હરિ મૂરત કરલીની તૈસી. કોઈ તમને પૂછે કે ભગવાન કેવા છે તો શું કહેશો? કોઈ તમને પૂછે પાણીનો આકાર કેવો તો શું કહો? જે પાત્રમાં પાણી ભરીએ એ પ્રમાણે આકાર ગ્રહણ કરી લે. કોઈ તમને પૂછે ચાસણીનો આકાર કેવો, જે બીબામાં ચાસણી ઢાળી એના જેવો આકાર ઢળી જાય. એમ ભગવાન કેવા? શ્રી મહાપ્રભુજી કહે છે ભક્ત ભાવાત્મક. જે ભક્તના હૃદયમાં જેવો ભાવ હોય એ સ્વરૂપે ઠાકોરજીને અનુભવ કરાવે છે. એટલા માટે હરિગુરુ વૈષ્ણવમાં આપણો ભાવ શુદ્ધ હોવો જોઈએ. બાકી કુરુક્ષેત્રના મેદાનમાં સ્વયં કૃષ્ણ પોતે પરબ્રહ્મ હતા તો કે બધાને ભગવાનનો અનુભવ નથી થયો. કેટલાય તો શત્રુ સમાન જોયા છે. ખાલી ભીષ્મ પિતામહ અને અર્જુનને અનુભવ થયો છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં કોઈને સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન થયા, કોઈએ સ્વામીજી સ્વરૂપે દર્શન કર્યા, કોઈએ આચાર્ય સ્વરૂપે અનુભવ કર્યો, કોઈએ વિદ્વાન જાણ્યા. તો શ્રી મહાપ્રભુજીના શત્રુઓ પણ ઘણા હતા એ સમયમાં. કાશી વિશ્વનાથના મંદિર પર પત્રાવલંબન ગ્રંથ લખ્યો, જે કોઈ વાંચે એ પાછો ફરી જાય. પ્રશ્ન પૂછો આવી જ ના શકે, એનું સમાધાન મળી જાય. ત્યારે એ સમયના વિદ્વાનો શ્રી મહાપ્રભુજી પર બહુ ઈર્ષા કરતા. સ્વયં કાશી વિશ્વનાથે આજ્ઞા કરવી પડી કે શ્રી વલ્લભ આપ હવે કાશી છોડીને અડેલ પધારો, એ તો એના વિધવનો આપણે જીવવા નહીં દે. એમના ઘણા શત્રુ હતા. જેના હૃદયમાં જેવો ભાવ ઠાકોરજી પ્રત્યે, ગુરુ પ્રત્યે કે વૈષ્ણવ પ્રત્યે, એવી જ એને અનુભૂતિ થાય છે. જ્યાં કૃષ્ણ બલરામને જોયા, કંસ ઉભો થઈ ગયો, મ્યાનમાંથી તલવાર કાઢી, દોડીને કૃષ્ણ સિંહાસન પર ચડી ગયા. દ્વંદ્વ યુદ્ધ થયું. કંસને ઉપાડીને નીચે ફેંક્યો અને ઠેકડો મારીને ભગવાન એની છાતી પર ચડી ગયા અને ત્રિભુવનનો ભાર ભગવાને ધારણ કર્યો અને શ્વાસ રૂંધાતા કંસના પ્રાણ નીકળી ગયા છે. મથુરાવાસીઓ કહેવા લાગ્યા, નવા રાજાની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મૃત રાજાનો અગ્નિ સંસ્કાર ન થાય. કૃષ્ણ અમે તો તમને જ રાજા માની ચૂક્યા છીએ, તમે સિંહાસન પર બેસો. કૃષ્ણ કે મારે કોઈ પદની જરૂર નથી, પદમાં નથી માનતો, હું તો કેવલ કામ કરવામાં માનું છું. કૃષ્ણ જાણતા હતા કે નાના મહારાજ ઉગ્રસેન ભલે વૃદ્ધ થયા પણ સત્તાની લાલચ હજી છૂટી નથી. એમને સિંહાસન પર બેસાડ્યા.
નંદરાયજી કે કૃષ્ણ બલરામ તમારું કાર્ય પૂરું થયું તો ચાલો આપણે પાછા હવે ગોકુલ જઈએ. વસુદેવજી રોક્યા, નંદ બાવા હું સદા માટે તમારો ઋણી છું કે મારા બંને બાળકોને પાલી પોષી તમે લાયક બનાવ્યા, મોટા કર્યા. પણ અમે તો એમ અભાગ્યા મા બાપ છીએ કે જન્મતા જ અમારા બાળકને દૂર કરી દેવો પડે. અમે તો સરકોઈનું મોઢું જોયું નથી. અમારી ઈચ્છા છે કે અમારા બંને બાળકો મારી પાસે રહે. નંદરાયજી ફરીથી મહામના બન્યા. કૃષ્ણ બલરામનો હસ્ત પકડી વસુદેવજીના હાથમાં સોંપી દે કે તમારી ઈચ્છા છે તો ભલે તમારા બાળકો આજથી તમારી પાસે રહેશે. નંદ એટલે જે પોતાના આનંદને બીજાના સુખ માટે નોછાવર કરી દે એનું નામ છે નંદ. ગોકુલ આવ્યા. યશોદાજી કે મારા બંને લાડક વાયા ક્યાં? ક્યારેય નહીં આવે તો એના મા બાપ પાસે રોકાઈ ગયા છે. અને યશોદાજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. અહીંયા કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ બલરામ વિદ્યાનું અધ્યયન કરવા પધાર્યા છે. 64 દિવસમાં ભગવાન 64 કલામાં પારંગત થયા છે. મહારાજ ઉગ્રસેન વૃદ્ધ છે. રાજ્યની બધી જવાબદારી કૃષ્ણ પર આવી. આજે કૃષ્ણનો જન્મ દિવસ છે. આખી મથુરા નગરી શણગારી છે, પણ કૃષ્ણના મનમાં શાંતિ નથી. મહેલની અટારી પર ઉભા રહીને ગોકુલ તરફ દ્રષ્ટિ કર્યા કરે છે. નેત્રોમાં અશ્રુના બિંદુ છલકાયા છે. એ સમયે ઉદ્ધવજીનું આગમન થયું. ઉદ્ધવજી પ્રભુના અંતરંગ સખા અને યાદવના મંત્રી હતા. બૃહસ્પતિના શિષ્ય પરમ જ્ઞાની હતા. ઉદ્ધવજી પ્રભુના મુખ પર ઉદાસીન અશ્રુ જોયા. ચિંતિત થયા. પ્રભુ અમારાથી કોઈ અપરાધ થયો છે? આપની સેવામાં કોઈ ચૂક રહી ગઈ છે? તમને આપનો સેવક કેવડાવવાનો અધિકાર નથી? આજે આપનો જન્મદિવસ આપ ઉદાસ? કૃષ્ણ કે ઉદ્ધવ બ્રજ મોહે બિસ્તત નથી. મારા વ્રજને હું ક્ષણ માત્ર પણ ભૂલી શકતો નથી. મારા વગર મારી મૈયા, મારા બાવા, મારી ગોપીઓ, સખાઓ શું કરતા હશે? પ્રભુ એટલી યાદ આવે છે તો જઈને મળી આવો ને. ક્યાં ગોકુલ મથુરાથી દૂર છે? કયું મોઢું લઈને જાઓ? આવ્યો હતો ત્યારે કહીને આવ્યો હતો કે થોડા દિવસમાં પાછો આવી જઈશ, પણ પેલો જરાસંઘ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે, એ બધાને સતાવશે. કેટલાય દિવસો નીકળી ગયા. કે છે ને જાપે કરજ બાળે સોઈ દેશ છોડ ભાગ જાય. કોઈના પર કરજો વધી ગયો હોય ગામ છોડીને ભાગી જાય. આ વ્રજવાસીઓએ મને જે પ્રેમ આપ્યો છે એનું ઋણ હું જીવનમાં ક્યારેય ચૂકવી શકું એમ નથી. એમના મન અશાંત હશે તો મારા મનને ક્યારેય શાંતિ નહીં મળે. હું તને પત્ર લખીને આપું, મારો સંદેશો લઈને તો એમને સંભળાવો. ઉદ્ધવ કે પ્રભુ ક્યાં મારા જેવો જ્ઞાની ને ક્યાં પેલી ગામડાની અભણ ગમાર ગોવાલણ, એને શું જ્ઞાન આપું? પ્રભુને ક્રોધ આવે. એકવાર જઈને તો જો તો ખબર પડે કે કોનું જ્ઞાન અને કોણ અભણ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો અસ્થિપત્ર લખ્યો. જે રથમાં અક્રૂરજી કૃષ્ણને લઈને આવ્યા એ સોનાનો રથ લઈ અને ઉદ્ધવ ગોકુલ તરફ ચાલી નીકળ્યા છે. ભગવાને કે ઉદ્ધવ ઉભો રહે. એમને જઈશ ને તમારી ગોપીઓ તારી સામે જોશે પણ નહીં. લાગશે કે કોઈ પરાયો પુરુષ છે તો તારી સાથે વાતે નહીં કરે. પ્રભુએ પોતાનો પીતાંબર ઉઢાડ્યો, પોતાની પ્રસાદી માળા કંઠમાં ધરાવીને પોતાનું મોરપીશ માથે ખોસ્યું. આ મારો પરિચય છે. મારી ગોપીઓ આને ઓળખે છે. રથ મથુરા ગોકુળ આવ્યો છે. આ રથને ગોપીઓ ક્યારે ભૂલી નથી. દૂરથી જ રથને ઓળખ્યો. શું અક્રૂર પાછો આવ્યો? અમારું સર્વસ્વ તો લૂંટીને લઈ ગયો, હવે મારી પાસે બચ્યું છે શું તો પાછો લેવા આવ્યો છે. બીજી ગોપીએ વ્યંગ કર્યો. અરે અમારા કૃષ્ણના હાથેના સ્વામી કંસને મરાવ્યો, હવે અમારી પાસે કંસનું શ્રાદ્ધ કરવા આવ્યો લાગે છે. રથ આવ્યો. કોઈ કે અક્રૂર નથી, આ તો કૃષ્ણના અંતરંગ સખા ઉદ્ધવ છે. નંદરાયજીએ ઉદ્ધવને પોતાના હૃદય સાથે લગાડ્યા. ઉદ્ધવના રોમ રોમમાં કૃષ્ણ બિરાજે છે. સ્વાગત કર્યું. રાતભર જાગીને પોતાના વાત્સલ્યની વાતો મૈયાએ કરી. ઉદ્ધવ અહીંયા પાટલા પર બેસીને એને નવડાવતી, અભ્યંગ છોડી અહીંયા પાણી ગરમ કરતી, એનું સ્નાન કરાવતી, એનું ભોજન કરશે અને ભાવતી દરેક વાનગી અહીંયા બનાવી અને મારા લાલાને રોકાવતી. જો ઉદ્ધવ આજ નંદાલયના આંગણામાં નંદરાયજીની આંગળી પકડી અને મારો લાલો ચાલતા શીખ્યો છે. ક્યાં ખબર હતી કે એટલો દૂર ચાલીને જતો રહેશે કે પાછો ફરીને ક્યારે નહીં આવે. આજે પણ એની શૈયા સજાવીને રાખું છું. જો મારો લાલો નટખટ છે, ઓચિંતો આવી અને મને આશ્ચર્ય આપે તો ક્યારે સવાર પડી ખબર ના પડી. ઉદ્ધવનું મન પણ વ્યાકુળ થયું કે ક્યાં પેલી શુષ્ક જ્ઞાન પ્રધાન મથુરા નગરી ને ક્યાં વ્રજનો પ્રેમ. પ્રભુ આવું વ્રજ છોડીને ગયા કેમ હશે? નંદરાયજીને કહ્યું યમુનાજીમાં સ્નાન કરી મારા નિત્ય નિયમ સંધ્યાવંદન કરી લઉં. જ્યાં યમુનાજીના તટ પર આવ્યા ગોપીઓના એક ટોળાએ ઉદ્ધવને ઘેરી લીધો. આ પીતાંબર મોરપીશ અને ગોપીઓ ઓળખ્યું આ કૃષ્ણના સખા છે. અને આજે તો એ સંભળવામાં કાંઈ બાકી નથી રાખવું. આજે તો હૃદયની બધી વ્યથા ટાળવી દેવી છે. ઉદ્ધવ સ્નાન કરવું છે ને ચાલ અમે તને સ્નાન કરાવીએ, પણ યમુનાજીમાં નહીં. આજે મારા અશ્રુથી અમે તને સ્નાન કરાવશું. નિત્ય નિયમ કરવા છે ને. કૃષ્ણની લીલાનું શ્રવણ કરાવી તારા નિત્ય નિયમ પૂરા કરાવી દેશું. ગોપીઓ ઉદ્ધવને હાથ પકડી
કદલીવન લઈ જઈ રહી છે. નંદગામની બાજુમાં કદલીવન. આજે પણ વ્રજની યાત્રા નંદગામમાં પડાવ પડે ત્યાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય છે. અને એટલો કરોડ રાસ હોય, કોઈ સુહૃદય વ્યક્તિ હોય તો આંખો છલકાય વગર ના રહે. વૈષ્ણવ ભ્રમર ગીત પર મારી કથા પણ થઈ છે અને મેં પુસ્તક પણ લખ્યું છે, નિષદિન બરસત નયન હમારે. સમય મળે તો વાંચજો, આંખો ભરાયા વગર નહીં રહે. રાધા રાણી પ્રભુના વિરહમાં બેઠા છે, કેશ વિખરાયેલા છે, વસ્ત્ર અસ્વ્યસ્ત છે, અશ્રુની ધારા વહી રહી છે, મુક્તિ કેવલ કૃષ્ણ 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 કરી રહ્યા છે. ઉદ્ધવ આવ્યો, તે એક ભમરો ઉડતો ઉડતો આવ્યો, રાધાજીના ચરણ પર બેસવાની કોશિશ કરે, વારંવાર ઉડાડે પણ પેલો ઉડીને બેસે. ત્યારે ભ્રમરને સંબોધીને ઉદ્ધવને કહ્યું ને જે કૃષ્ણને જે ખરી ખોટી સંભળાવી એ ભાગવતજીમાં ભ્રમર ગીત કહેવાય છે. 3 દિવસ માટે આવેલા ઉદ્ધવજી 3 મહિના સુધી વ્રજમાં રોકાયા છે. એક એક સ્થાનમાં ગોપીઓ લઈ જાય છે. જો ઉદ્ધવ આ તટ પર કૃષ્ણએ ગાયો ચરાવી છે, જો એનું ઝૂલાનું સ્થાન અહીંયા મચકીના ઝૂલા સિદ્ધ કરીએ, અમે આ યુગલ સ્વરૂપને ઝૂલાવ્યા છે. આજે રાધા બિચારી એકલી થઈ ગઈ છે. આ મારા ઘરે જો અહીંયા સિક્કા પર ચડીને મટકી ફોડી છે, આ સાકરી ખોદના માર્ગ પર અમારો રસ્તો રોકી પાલો પકડીને દાણ માગ્યા છે. આ માનગઢમાં રાધાજી માન કરતા ત્યારે મયુર બનીને રાધાજીનું માન છોડાવતો. આ જ ભાવથી આપણે યાત્રા કરીએ છીએ. એક સ્થાનમાં જઈએ ત્યારે એક લીલાનું ચિંતન થવું જોઈએ. વૈષ્ણવ 3 મહિના વીતી ગયા. ઉદ્ધવજીને સ્મરણ થયું, પ્રભુ રાહ જોતા હશે. કૃષ્ણનો સંદેશો સંભળાવ્યો. ગોપીઓ રુદન કરવા લાગી છે. ભગવાને સંદેશામાં લખ્યું, હે ગોપીઓ, તમને મારો વિયોગ છે જ નહીં. તમને પણ મારો વિયોગ ન હોય, કેમ કે હું સર્વનો આત્મા ને સર્વનો ઉપાદાન કારણ છું. 5 તત્વ તમારામાં છે અને 5 તત્વોનો સ્વામી હું છું. મારી ઈચ્છાથી મેં તમને વિપ્રયોગ આપ્યો છે, કેમ કે મારી ઈચ્છા છે કે તમારું મન સદાય મારામાં રહે. સ્ત્રીનું મન પોતાનાથી દૂર ગયેલા પ્રિયતમમાં હંમેશા હોય છે. ભગવાન ગોપીઓને સ્મરણ કરાવે છે, હે ગોપીઓ, હું સદાય તમારો ઋણી છું, કેમ કે તમારા જેવું સમર્પણ અને તમારા જેવો પ્રેમ આ જગતમાં કોઈ કરી શક્યું નથી. તમારા સ્વરૂપને યાદ કરો. તમે મારા નિત્ય લીલા ધામની નિત્ય સિદ્ધા ગોપીઓ છો. હવે જલ્દીથી નિત્ય લીલા ધામમાં આપણું મિલન થશે. ઊંચા સાદે ગોપીઓ રડવા લાગી. ઉદ્ધવે મૈયાને પૂછ્યું, મૈયા, મારો જવાનો સમય થયો છે, પર કૃષ્ણ યાદ કરતા હશે. તમારે કઈ સંદેશો કેવો છે? માં કે ઉદ્ધવ, મારા કનૈયાને એટલું જ કહેજો, મથુરામાં એને સુખ મળતું હોય તો પાછો ભલે ગોકુલ ના આવે, એ સુખી રહેજો. દરેક મા બાપનું હૃદય કેવું હોય. આજે બાળકો મા બાપને છોડીને વિદેશ જાય ભણવા માટે, ત્યાં રોકાઈ જતા હોય. ઘણી વાર પાછા ફરીને મા બાપ સામે જોતા સુદ્ધા નથી. મા બાપ જીવે છે કે સુખી છે કે દુઃખી છે, બાળકો કેર કરતા નથી. પણ મા બાપનું હૃદય કેવું હોય. ઉદ્ધવ, મારા કાનોડાને કહેજે કે ભલે મથુરામાં સુખ મળતો હોય તો કાયમ ત્યારે પાછો ના આવે, પણ કમસે કમ અમને ગઢા મા બાપને દાસ અને દાસી બનાવીને પોતાની સેવામાં ત્યાં બોલાવી દે. અરે દેવકીજીને નહીં ગમે તમે પુત્ર કહીને નહીં બોલાવીએ, કમસે કમ એના મુખના દર્શન તો અમને થતા રહેશે, એના સહારે અમે જીવી લે. નંદરાયજીને પૂછ્યું, તમારે શું કેવું છે? નંદરાયજી કે ઉદ્ધવ, મારા કનૈયાને એટલું કહેજે કે અમારા કર્મોના કારણે અમારે જેટલા જન્મ લેવા પડે, જે ભોગવવું પડે, એક પણ જન્મ ઓછો ન કરે એની કૃપાથી, પણ એટલી કૃપા કરે કે મારો દરેક જન્મ કોઈ વૈષ્ણવના ઘરમાં થાય કે એની સેવા કરવાનું સૌભાગ્ય અમને મળે. ગોપીઓને પૂછ્યું, ગોપીઓ, હવે તમારે કઈ કેવું છે? ત્યારે ગોપીઓ એટલું જ કહે છે, પ્રભુએ તો કૃપા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, પણ અમારી જે જન્મ જન્મોની પ્યાસ છે ને, એ ક્યારેય બુઝાતી નથી.